તો ભાઈ આપણે પ્રોગ્રામ છે અહીંયા પોગી ગયા છીએ ભાઈ. બહાર કોકની જાન આટા મારે છે. એટલી શું લાવ્યા તમે? તું બે તો મારા નાખી જો તારે ઈ તો લેવા જોઈએ મારે. હા ઈ તો તારે હા ના એની ભાડે. હા હજી તો હજી વિઠ્ઠલભાઈ નો. તો ભાઈ વાગ્યા છે 9:30 અને આપણે જઈ રહ્યા છીએ ઓફિસે. અને આજે આપણે જવાના છીએ એક પ્રોગ્રામમાં જવાના છીએ, જે પ્રોગ્રામની પૂરેપૂરી રેસીપી તમને જણાવશે. અને તમે એવું શાક ક્યારેય નહીં ખાધું હોય ને એવું શાક તમારાથી બનશે એવા રસોઈયા પાસે છે ને આપણે આજે રેસીપી લેવાના છીએ. અને એ રેસીપી છે પંચરત્ન દાળની રેસીપી છે. તો બ્લોગમાં બન્યા રહેજો આજના દિવસ માટે. તમને પૂરેપૂરી હું તમને પ્રોગ્રામની પંચરત્ન દાળની રેસીપી આપીશ. તો ચાલો મળીએ ઓફિસે જઈને. ઓફિસે આજે પ્રોગ્રામ છે એટલે ઓફિસે 3:30 સુધી ઓફિસે થોડું ઘણું કામ કરશી અને પછી આપણે ત્યાંથી જવાનું છે પ્રોગ્રામમાં. તો ચાલો. અને જીયાનભાઈને આજે ફિરકી ઘસાવા જવાની છે. જીયાનભાઈ ફિરકી લઈને બેસી ગયા છે અત્યારમાં. જો છે તમારા છોકરાઓની ફિરકી ઘસાઈ ગઈ કે નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. અને બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે તમને આજે. ચાલો. ભાઈ નવરા બેઠા બેઠા છે ને જો કામ નથી ને તો દોડા હકેલી છે કે અમારે પ્રોગ્રામની તૈયારી થઈ રહી છે ભાઈ. આજે પ્રોગ્રામ છે ને ઓફિસનો બહાર, ત્યાં લાઇટની પાવરની સુવિધા કરવા હાટું આ પ્રોગ્રામની તૈયારી હાલે છે ભાઈ. આજનું ભાઈ કેટલી કમાણી થઈ જોઈ લ્યો ભાઈ. હાલો આજના ખાવાના થઈ ગયા અહીં આવડા 2336 રૂપિયા ખાવાના થઈ ગયા આજના. દીપુ કાકા ક્યાંક બહાર વહી ગયા છે, વિરલભાઈ એક છે, ભૂરાભાઈ છે. ચાલો ભાઈ. હાલો ભાઈ 3 વાગી ગયા છે. આજના ખાવાના થઈ ગયા છે, મસ્ત ખાવાના થઈ ગયા. કેતો બિલ્લા આવી ગયો. હાલો બસ. તો ભાઈ આપણે પ્રોગ્રામ છે અહીંયા પોગી ગયા છીએ ભાઈ. બહાર કોકની જાન આટા મારે છે. હા તો આ નકરા બંગલા જ બને છે ભાઈ. તો સોસાયટીની વાડીમાં પ્રોગ્રામ રાખ્યો છે ભાઈ. ભાઈનો બંગલો બને છે અમારા જયદીપભાઈનો, એટલે અહીંયા પ્રોગ્રામનું આયોજન રાખેલું છે. જોઈએ હવે કેટલાક લોકો આવેલા છે, કોણ કોણ આવેલું છે. સમારકામ ચાલે છે બધી વસ્તુનું. સોસાયટીની વાડી સારી છે ભાઈ. વિરલભાઈ પોગી ગયા છે આપણે પહેલા. ભૂરાભાઈ છે, બાબુ કાકા આવી ગયેલા છે ભાઈ. ચાલો ભાઈ. હાલો ભાઈ એટલા જ છે. હવે બાકીના બધા રસ્તામાં હશે થોડા ઘણા. આપણે થોડું કટિંગ કરી લઈએ લસણ બસણ બધું. જો ભાઈ એમાં 5 પ્રકારની દાળ છે ને તપેલામાં બાફવા મૂકી છે. અડદની દાળ છે, પછી મસૂરની દાળ છે, ચણા દાળ છે, બીજી 1-2 દાળના નામ તો મને ભૂલાઈ ગયા છે. આ રીતની 5 પ્રકારની દાળ નાખી દીધી છે બાફવા માટે. અડદની દાળ બહુ ઓછી રાખવી એટલે શાક ચીકણું ન થાય ને એટલા માટે. ચાલો બાકી આગળની પ્રોસેસ જોઈએ. લસણ ને આદુ મરચાં ને પેસ્ટ બનાવી નાખી છે. ફર્સ્ટ ક્લાસ ચડી જાય એટલે આમાં હવે ગ્રેવી નાખી દેવાનું છે ખાલી. બાકી તવિયા લઈ લઈએ ભાઈ આપણે. ગાભા કાઢી નાખે એ ટમી ધીરજ કોઈ દેનો રાખી વાઈનમાં કમાડો તો હોય ને. હારા માણાની સલાહ બધા દે લઈને. હારા માણસ સલાહ દે છે બધા. એટલે કોકને કામ લાગે. કેમેરા બંધ થઈ ગયા પૂરા ભાઈ. આપો કઈક મનોજભાઈ કઈક મંતવ્ય આપે ને તો થાય.
મયુરભાઈ ને પૂછો, મયુરભાઈ ફૂલ અનુભવ. મયુરભાઈ ને સારો એવો અનુભવ છે મયુરભાઈ આમ નથી જોતા, બોલો મંતવ્ય દે કીધું ને તો અને મયુરભાઈ લઈ લો ને એકટી ઉપર જા હે મયુરભાઈ આ બાર જોઈને ગયો નિફ્ટી લઈ લો ઉપર જા એમ મજા ન આવે પ્રોગ્રામમાં એમાં એવું હોય આની આગળ અમે ત્યાં ઓલે જૂની ઓફિસ હતા 15 દી એકવાર હોય જ આને સાંજે લગભગ માઇનસમાં જ હોય ત્યારે. હાલો ભાઈ વાયરલ ભાઈ ઠંડી લાગે છે લા બહુ. રાહુલભાઈ કેવું છે ભાઈ, ટેસ્ટ બેસ્ટ જણાવો ને કાંઈક. હે રાહુલભાઈ ક્યાંક રિવ્યુ આપો. એક નંબર. ઠંડી બહુ લાગે છે નહીં. કઈ બાજુ બોમ્બ ફૂટે છે એલા. દીપુભાઈ પાપડવાળા સમજો ભાઈ, વિરલભાઈ, વિજયભાઈ, જયદીપ તારે ખાલી થઈ ગયું એલા. યાર ડાળ આપો 5 ભાઈ ડોયા. હા વિઠ્ઠલભાઈ તમે આયા દેતા નથી યાર, એટલી શું લાવ્યા તમે? તું 2 તો મારા નાખી જો તારે, ઈ તો લેવા જોઈએ મારે. હા ઈ તો તારે લેવા. હા ના એની પાડે. હા હજી તો હજી વિઠ્ઠલભાઈ નો હજી આ રાજભાઈ બીજો રાઉન્ડ છે આનો. હા હજી ક્યાં ચાલુ કર્યું છે ને તો. આપણે 4 રાઉન્ડ આવ્યા. હા અમારે 4 રાઉન્ડ આવ્યા. 4 રાઉન્ડ કાયદેસર આવ્યા હતા. છેલ્લે જયદીપભાઈ આવ્યા પાછા. હા એટલે જયદીપભાઈ 5મા રાઉન્ડમાં હતા. ઈ તો મેં નખાઈ દીધા મારા 2 ડોયા. એના રહ્યા તારા રહ્યા તમારે બાકી છે હજી. હે થોડુંક ઓછું થાય તો પછી નાખો ને પાછું. નહીં તો ભર દે, ઈ તો બીજું શું કરતી. ખોરાક જબરો તો. હા હા કેટલા 2 કે 3 વાર લાગશે પણ આવશે મજા એવું. હા ભૂરાભાઈ આપો. ભૂરાભાઈ ક્યાં ભાગો છો તમે? ભૂરાભાઈ જો મૂકી દીધી ઠેલી. આપ જો ક્યાં ના મહેનત કરતા હતા, ક્યાં ના કહેતા ડાયરેક્ટ ખાવાની નકરી એમ. હા એક જ આ બધા કેનું માન રાખ્યું. નાખો એક વિઠ્ઠલભાઈ એમ નો હાલે. હા તે લીધું તું તો મેં લીધું ગામને સલાહ દેતો હે. હાલો બધા ખાઈને બધા કમ્પ્લીટ થઈ ગયા છે બધા. કેમ લાગ્યું ભાઈ પ્રોગ્રામમાં? કેવી મજા આવી ભાઈ? તો વાંધો નહીં. આ વરાજો એલા જો એલા. હા હા ભાઈ ફોકસમાં જ છે તો એમને ઓપન ઇન્વિટેશન છે, જેને વિચાર હોય વાત કરીએ. તરફથી આઈસ્ક્રીમ છે આજે. વાહ વિરલ જયદીપ ને દેજો. હા એમ તપેલું મૂક દે. ક્યારનો કયો તપેલું? એમાં કાંઈ છે પ્રોગ્રામમાં તપેલું ખાલી થઈ ગયું. કીધું જો બતાવી દીધું ભાઈ. પ્રોગ્રામ સારો છે. દાળ બધા પી ગયા. ખાખરા બાખરા તો ભાખરા બધું વધ્યું પણ દાળ બધી હતી એટલી ઉપાડ લીધી.
ભૂરાભાઈ તમે દગો કરી જાઓ, તમે કઈ ખાધું નહીં યાર. હા રોટલા બધા મેં કીધું રોટલી બોલે ઊભો થયો. ક્યાં? અરે હા છેલ્લે છેલ્લે જ બેઠા હતા પણ તમે છેલ્લે જ બેઠા હતા ભાઈ ભૂરાભાઈ તમે. ભૂરાભાઈ છેલ્લેથી છેલ્લા ઊભા છે છે. હા તો એવોર્ડ આપવામાં આવશે. હા 2 રોટલા તમારે લેતા જવા દો. એવોર્ડમાં 2 રોટલા ને છેલ્લું દાળ આપવામાં આવે છે. તો ભાઈ આપણે પ્રોગ્રામમાંથી આવી ગયા છીએ ભાઈ. પંચરત્ન દાળનો પ્રોગ્રામ હતો ભાઈ. આપણે થોડુંક શૂટિંગ લીધું, ત્યાં આપણે થોડુંક કામ આવી ગયું, ત્યાં પછી બહાર જવાનું થયું, પાછો આવ્યો ત્યાં અડધું શાક બની ગયું હતું, એટલે આપણે કાંઈ એનો રેસિપીનો આખો વિડીયો લીધો નથી, ખાલી ત્યાં ફર્યા એ બધો વિડીયો લીધો હોય છે, તમે જોયો હોય છે. આપણે કીધું હતું કે ભાઈ આપણે આખી રેસિપી આપશી, પણ 12 વાગ્યા ચાલુમાં થોડુંક કામ આવી ગયું હતું, એટલે આખી રેસિપી ન આપીએ એકા. બાકી શાકમાં ભાઈ 1 નંબર મજા આવી ભાઈ. પંચરત્ન દાળનું શાક હતું, ખાખરા હતા, ભાખરી હતી અને રોટલા હતા. મસ્ત મજા આવી ગઈ. અને ભાઈ આપણે જીયાનભાઈ હાટું દોરી પીવડાવી આવ્યા છીએ ઉત્તરાયણની. તો જીયાનભાઈ અનબોક્સિંગ કરે છે ભાઈ એની ફિરકીનું. કીધું હતું જીયાનભાઈ કે ભાઈ ફિરકી લાવી દો, તો આપણે લઈ આવ્યા છીએ ભાઈ. આપણે બોબિન લાવ્યા છીએ, ઓલું કહેવાય HP થર્ડ, વર્ષો જૂનું બ્રાન્ડ HP થર્ડ લઈ આવ્યા છીએ ભાઈ. 25,000 વાળ લાવ્યા છીએ. જીયાનભાઈને પીળો કલર પાવો હતો, લાલ કલર પાવો હતો, અને આપણે સફેદ કલર પાયો છે, કારણ કે સફેદ કલરનો હાથ બગડે નહીં, બીજું કાંઈ નહીં. ઓલા પછી ક્યાંક કપડામાં ડાઘ પડી જાય, લાલ ગુલાબી પીળા એવા હોય તો. બાકી જીયાનભાઈનું આવી ગયા છે ફિરકું. હવે પતંગ ચગાવવાનું ચાલુ હવે કાજીયન, અને હવે પતંગ લેવા જવાના રહે થોડાક દીમાં. લઈ આવશે 5-10 પતંગ જોશે. કેટલા જોશે? તો 5-10 પંજા એમ ને? તો ઘણા થઈ જાય 5-10 પંજા તો ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. અત્યારે પકડવા ન દોડે ને એ સારું છે આપણા માટે, એની કરતાં આપણે લઈ દેવા સારા અત્યારે. એટલે ભાઈ આપણે જીયાનભાઈ હાટું પતંગ લઈ આવશે થોડાક દી પછી. 10 પંજા 50 પતંગ એમ ને? 50 પતંગ લેવાના છે ભાઈ ખાલી. ચાલો ભાઈ. તો ભાઈ તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટ જરૂરથી કરી દેજો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો મિત્રો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.